સાબરકાંઠાના જંગલ વિસ્તારમાં જ ખાખીનો પાવર બતાવતા વન અધિકારીએ આદિવાસી સમાજના લોકોને બેઘર બનાવી દીધા છે। જે જમીન પર વર્ષોથી આદિવાસી પરિવારો રહેતા હતા, જ્યાં તેઓ ખેતી કરતા હતા, તેમની પાસેથી એકાએક જમીન તો એ પાવરના કારણે તેમણે છીનવી જ લીધી છે, પરંતુ સાથે સાથે તેમના કાચા ઘર તોડીને વન વિભાગે માનવતાને શર્મસાર કરનારું કામ કરી નાખ્યું છે। એવું લાગે છે કે આજના સમયમાં આ ધરતી પર માણસે જીવવું છે ને તો દાદા અને પરદાદા અહીં વસતા હતા તેના પણ દસ્તાવેજી પુરાવા આપવા પડશે। ત્યારે કેવી રીતે નિર્દય બનેલા વન વિભાગે દાદાગીરીથી ગરીબ આદિવાસીઓને ઘર વિહોણા બનાવી દીધા, આવો જોઈએ આ રિપોર્ટમાં। ખેડે તેની જમીન 15 એપ્રિલ 1948 સૌરાષ્ટ્રના પહેલા મુખ્યમંત્રી ઉછંગરાય ઢેબરે આ સૂત્રને સાકાર કર્યું હતું। તેમના નિર્ણયથી ગુલામી પ્રથાનો અંત આવ્યો અને ગણોતિયાઓ જમીનના માલિક બની શક્યા। પરંતુ આજે સમય બદલાઈ ગયો છે, સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભળી ગયું અને સમય સાથે સરકારો બદલાઈ, કાયદા બદલાય અને આજે ખેડે તેની જમીન નથી રહી। સાબરકાંઠાના ગોલવાડા ગામના છે આ દ્રશ્યો, જ્યાં જંગલ વિસ્તારમાં વર્ષોથી વસેલા આદિવાસીઓના કાચા મકાન પર અડિયલ વન વિભાગના આરએફઓએ બુલડોઝર ફેરવી નાખ્યું। આદિવાસી સમાજના લોકો કરગરતા રહ્યા, આજીજી કરતા રહ્યા, પરંતુ વર્દીના પાવરમાં વન વિભાગના અધિકારીઓએ એક પણની ન સાંભળી અને લોકોના કાચા મકાન પાડી તેમને ઘર વિહોણા બનાવી દીધા। અમારું ગામનું નામ ગોલવાડામાં આવેલો સર્વે નંબર 8 પૈકી જમીનમાં અમે બાપ દાદા ખેતી કરતા હતા, એ અમે ખેતી કરીએ છીએ। આજે આરએફઓ સાહેબને એસઆરપી પોલીસ એ બધી બોલાવીને દબાણ દૂર કરાવ્યું, ઘર બધા એ પાડી નાખ્યા, અમારા કાચા મકાન હતા એ પાડી નાખ્યા। ને અમારે એવી સરકારને વાત છે કે અમારી જમીન પાછી મળે એવી અમે સરકાર પાસેથી માંગ કરીએ છીએ। અમે આશરે 250 એકર જેટલી અમારી જમીન છે અને અમે આજથી 30 થી 35 વર્ષથી અમે કબજો ગોટો ખેતી કરીએ છીએ। ખેતી કરતા અમારે આજ સુધી અમારે ખેતી કરીને એના ઉપર આજીવિકા અમારે ગુજરાન ચલાવીએ છીએ અને આ ગુજરાન ચલાવતા અમારે આજ દિન સુધી ફોરેસ્ટર અને આરએફઓ સાથે બંદોબસ્ત લાવીને પોલીસ પ્રોટેક્શન બોલાવી અને અમારા મકાન હતા એ તોડફાડ કરીને નુકસાન કરીને બધું કાઢી મૂકવાની વાત કરે છે। એટલે અમારે અત્યારે જવું કે એવું છે, અમારી પરિસ્થિતિ બહુ ગંભીર થઈ ગયેલી છે। પરિસ્થિતિ અમારે શું છે સાહેબ કે અમે 2008માં દાવા કરેલા છે, બરોબર, આ જંગલ જમીનના, બરોબર। ત્યાં જંગલ ખાતાવાળા અભિપ્રાય પ્રાંત કલેક્ટરને આપતા નથી, એ ડાયરેક્ટ નામંજૂર કરાવે છે કે આ જંગલમાં કોઈ વાવેતર કરતા નથી આ લોકો, બરોબર ને। એટલે પછી આ બંદોબસ્ત બોલાવીને અમે 30 વર્ષ થઈ ગયા આ જંગલમાં અમે રહીએ છીએ, ખેતી કરીએ છીએ, બરોબર ને। અમારી ઉંમર બી જતી રહી આમાં ને અત્યારે જંગલ ખાતાના આરએફઓ સાહેબે આ દબાણ દૂર કરવા માટે એસઆરપી પોલીસ વાળા બધા બોલાયેલા છે। આજે અમારું મકાન બધા તોડી પાડ્યા। 35 વર્ષથી અહીં વસ્યા છે આદિવાસી લોકો, 250 વીઘા જમીન પર કરતા હતા ખેતી। 2008માં જંગલની જમીનના દાવા પણ કર્યા, પરંતુ આજ દિન સુધી વન વિભાગના અધિકારીઓએ આદિવાસી સમાજના લોકોની એક પણ વાત ન સાંભળી કે ન તો સરકારે સાંભળી। અંતે વન વિભાગે પોલીસ અને એસઆરપીના જવાનોને સાથે રાખીને આદિવાસીઓનો અવાજ દબાવી દીધો, તેમને પોલીસનો ડર બતાવ્યો અને તેમના માથેથી છત છીનવી લીધી, જેથી આદિવાસી સમાજના લોકોમાં રોષ ફેલાયો છે અને ન્યાય નહીં મળવા પર ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। બીજી તરફ વન અધિકારી કહે છે કે 2005 પહેલાના તેમની પાસે કોઈ પુરાવા ન હોવાથી દબાણ દૂર કરાયા છે। જંગલ સર્વે નંબર 8નો વિસ્તાર છે, ગોલવાડા જંગલ સર્વે નંબર 8નો, એમાં વન અધિકાર ધારો 2006 અંતર્ગત ગામના ખેડૂતોએ હકદાવા અરજીઓ કરેલ હતી। એ તમામ હકદાવા અરજીઓ આધાર પુરાવાના અભાવે અને ખેડાણ 2005 પહેલાનું ના હોવાના કારણે સેટેલાઇટ ઇમેજરી થ્રુ એનું નક્કી કરી અને તમામ દાવા નામંજૂર કર્યા છે। દાવા નામંજૂર કરે એટલે પ્રાંતના વહીવટદાર સાહેબની કચેરીથી તમામને જાણ કરવામાં આવી હતી કે ભાઈ તમારા હકદાવા નામંજૂર કરેલા છે। એના અન્વયે અમે પણ તમામ ખેડૂતોને જાણ કરી હતી અને જાણ કર્યા બાદ એમને દબાણ પોતે દૂર ના કરતા આજે અમારા દબાણ સરકારશ્રીના આદેશ અનુસાર દૂર કરવાની ફરજ પડી છે। એની મુજબ અમે અત્યારે હાલ દબાણ કોઈ પણ વાદ વિવાદ વગર દબાણ દૂર કરાવી અંદર સરકારી યોજનાકીય કામગીરી ચાલુ છે। એવું લાગે છે
કે હવે ગરીબને રસ્તા પર જ જીવવું પડશે, કારણ કે સરકાર અને તેમના અધિકારીઓ ગરીબના માથે છત પર રહેવા નહીં દે? સવાલ અહીં એ થાય છે કે 35 વર્ષથી રહેતા આદિવાસીઓને કોના ઈશારે ઘર વિહોણા કર્યા? ગરીબના ઘર તોડતા પહેલા તેઓ ક્યાં જશે તેનો વિચાર ન આવ્યો? જમીન માટે દાવો કર્યો તો સરકારે કેમ આદિવાસીઓની રજૂઆત ન સાંભળી? ગરીબના ઝૂંપડા પાડી અહીં સરકારી બાબુઓના મહેલ બનાવવાના છે? શું ગુજરાતની સરકાર આટલી નિર્દય બની ગઈ છે? સવાલો અનેક છે. તેવામાં જોવાનું એ રહેશે કે ઘર વિહોણા બનાવી દેવાયેલા આદિવાસીઓની મદદે સરકાર આવે છે કે પછી આદિવાસી સમાજના લોકોને રસ્તે રજળવાનો વારો આવશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.